નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 12 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. પલસાણામાં સૌથી વધુ 5.23 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સિઝનનો કુલ 39 ઇંચ વરસાદ થયો. જિલ્લામાં સિઝનનો કુલ 33 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદથી પંચાયતના 11 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. ગઈકાલે રાતના 12 વાગ્યાથી અત્યારે સવારના બપોરના 12 વાગ્યા સુધી સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, વરસાદી માહોલ છે. આગામી 26 તારીખ સુધી આ વરસાદી માહોલ રહેવાની ભારતીય હવામાન વિભાગની આગાહી છે. તેમજ હાલમાં જે 12 કલાક દરમિયાન વરસાદ છે, સુરત જિલ્લામાં એવરેજ 2.34 ઇંચ જેટલો 2.34 ઇંચ વરસાદ પડેલો છે, જેમાં સુરત શહેરમાં 3.62 ઇંચ વરસાદ છે. પલસાણા તાલુકામાં 5.23 ઇંચ વરસાદ છે અને અંબિકા તાલુકામાં 4.4 ઇંચ વરસાદ છે. હાલમાં તમામ નદી, ડેમ, જળાશય, આમલી, લાખી, ઉકાઈ ડેમ આ બધા ભયજનક સપાટી નીચે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મળેલ માહિતી મુજબ વરાછા ખાડી અને કોઝવે ભયજનક સપાટી ઉપર હતા. તો સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઓલપાડમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ચોમાસુ ડાંગર સહિતના પાકોને વરસાદથી ફાયદો. ઓલપાડમાં ડાંગરની રોપણી કામગીરી પણ શરૂ કરવામાં આવી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે ઓલપાડ તાલુકામાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને સાંજના 4 વાગ્યા સુધીમાં ઓલપાડની અંદર પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, કારણ કે હાલમાં ચોમાસુ ડાંગરની રોપણીની શરૂઆત થઈ રહી છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતના ખેડૂતો છે એ ખેડૂતોએ ચોમાસુ ડાંગરની રોપણી કરી હતી અને રોપણી બાદ ચોમાસાનો જે વરસાદ હતો એ વરસાદે પણ મેઘમહેર કરી હતી અને જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જે દ્રશ્યમાં જોઈ શકો છો કે તમે જે ચોમાસુ ડાંગરનો જે પાક છે, શેરડી હોય કે અન્ય શાકભાજી હોય, એ પાકને આ વરસાદનો જે પાણી છે એ પાણીથી ફાયદો થશે તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે હાલમાં ઓલપાડ, મંગરોળ, ઉમરપાડા, બારડોલી, માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય, આજે વહેલી સવારથી જ મેઘમહેર થવા જોવા મળી રહી છે. ત્યારે હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મહેન્દ્રસિંહ મંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતના અઠવાલાઇન્સમાં શાળા બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા વિદ્યાર્થીઓ, વાલીઓ મુશ્કેલીમાં મુકાયા. પાણીમાંથી પસાર થઈ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા. પ્રી મોન્સૂન કામગીરી સામે વાલીઓમાં રોષ ફેલાયો. શાળા બહાર પાણી ભરાવાનું કારણ તંત્ર અજાણ રહ્યું. સુરતમાં જે હવે સવારથી ધોધમાર વરસાદ રહી તેના કારણે ખાસ કરીને વાત કરીએ સુરતમાં જે આપણે 8 ગેટ વિસ્તારમાં આવેલી જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની પાછળ સ્કૂલ છે એમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સવારે ખાસ કરીને વાત કરીએ, હાલ જે કચરા ભરાયો હતો તે ફાયરની પાણીથી કાઢીને જેમાંથી સફાઈ કરવામાં આવી છે, કેમ કે ખાસ કરીને આજે સ્કૂલમાં પડદરનો દહીં 500 થી 600 છોકરાઓ અહીંયા ઉપસ્થિત છે. ધીરે ધીરે ઉતરી ગયો, પણ ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સવારમાં પાણી ભરાઈ ગયું હતું તેના કારણે જે છોકરાઓ છે હેરાન પરેશાન થયા હતા. તમામ લોકો છે તે અહીંયા પાણીમાં ભરાઈને અંદર આવ્યા હતા. પાણીમાં જ એમને સામાન છે પીલાઈ ગયા હતા. અહીંયા જે સ્કૂલ છે સ્કૂલની અંદર પાણી ભરાવાને કારણે જે છોકરાઓ છે એ પાણીમાં અંદર થઈને આવ્યા હતા. અને હાલ તો હવે વાત કરીએ જે શિક્ષણ સમિતિ અધ્યક્ષ એમની જોડે વાત કરવાનો ટ્રાય કરશું કે સાહેબ આનો પાણી ભરાવાનું જે હિસાબે સાહેબ અજય સાહેબ પાણી ભરાયું હતું ત્યાર પછી જે સ્પર્ધામાં છોકરાઓ આવ્યા કેવી રીતે આવ્યા ને કેટલી હેરાની થઈ? આમ તો સાહેબ દ્વારા જાણવા મળ્યું કે રિક્ષામાં જે બાળકો આવ્યા તે લોકોએ બહાર જ રિક્ષા ઊભી રાખી હતી અને અહીંયા સાહેબને પૂછ્યું હતું કે સાહેબ આજે સ્કૂલ બંધ છે કે શું, પાણી આટલા ભરાયા છે તો. પરંતુ મારી જાણકારી મુજબ હું ગોદાતાથી અહીં સુધી આવ્યો છું. આજે મહેંદી સ્પર્ધા હતી દરેક ઝોનમાં, પરંતુ રસ્તાએ ક્યાંય પણ આટલું પાણી જોવા મળ્યું નથી. પરંતુ અહીંયા જે શા કારણે પાણી ભરાયું એક તપાસ કરાવવા જેવી છે અને આપણા શિક્ષક અને આચાર્યશ્રીઓએ પણ ઝોનમાં જાણ કરીને ફરિયાદ કરી હતી કે અહીંયા આટલું પાણી ભરાયું છે, બાળકોને અવરજવરમાં તકલીફ પડે છે, તો આનો તાત્કાલિક નિકાલ લાવો. સાહેબ હવે છોકરાઓ જે આવ્યા
તે કેવી રીતે આવ્યો પાલિશમાં એટલે પાણીમાં ભીનાઈને આવ્યા, એમના જે ગાડી આવ્યા કેવી રીતે લાવ્યા? કેમ કે જે હિસાબે દેખાઈ રહ્યું હતું કે પાણી છે જે બીજા દાદર સુધી ભરાઈ ગયું હતું, આખું કમ્પાઉન્ડમાં પાણી હતું. તે શું કારણ થઈ શકે કે રોડ પર પાણી છે, સ્કૂલમાં જ પાણી છે? ના, રોડ પણ મારા ખ્યાલથી કોઈ સ્ટોર્મની લાઈન ચોકઅપ હોય એવું લાગે છે. આના કારણે સ્કૂલના કમ્પાઉન્ડ સુધી પાણી આવી ગયું હતું, પરંતુ હાલ એ પાણી ઉતરી ગયું છે અને ઝોનમાં જાણ કરી છે. હવે શું વિષયના કારણે આટલું પાણી ભરાયું એ તપાસ કરવા જેવી છે. સાહેબ, શું લાગે પ્રી મોન્સૂન કામગીરી નહીં કરી રહ્યા છે? જે હિસાબે ચોકઅપ કેવો છો તમે કે જે કુંડી છે જે ચોકઅપ થઈ ગયો છે, તો પ્રી મોન્સૂન કામ નહીં કરી રહ્યા છે? આમાં શું છે, પ્રી મોન્સૂન કામગીરીની હું વાત ના કરી શકું, પરંતુ જે 7 તારીખે પાણી આવ્યા હતા તો એ સ્ટોર્મની લાઇનમાં ભરાયા હોય ને ત્યારે જે કચરો આવ્યો હોય એને કારણે સ્ટોર્મ લાઇનની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય એવું લાગે છે અને આને કારણે આ પાણી ભરાયા છે. આ પાણી ઉતર્યા પછી ઝોનમાં ફરિયાદ કરીને ચોક્કસથી સ્ટોર્મ લાઇન સાફ કરવામાં આવશે. સાહેબ, વરસાદ એના માટે પાણી ઉતર્યું છે કે વરસાદ બંધ થયેલા કલાક થઈ ગયા, કલાક પછી આ પાણી ઉતર્યું છે, ત્યારબાદ કચરા છે જે ફાયરને વિભાગને પાણી આવે છે એમાંથી સાફ કરવામાં આવે છે, પણ જ્યારે પાણી ભર્યો ત્યારે સ્થિતિ કેવી હતી ને છોકરાઓ કેવી રીતે અંદર આવ્યા? હું આવ્યો ત્યારે મને તો ખાલી અહીંયા 5-7 મિનિટ જ થઈ આવી એટલે, પરંતુ અગાઉ શું થયું એ શિક્ષક આચાર્યને ખબર હશે, કેટલું પાણી ભરાયું ને કેટલો કચરો હશે એનું, એટલે એ શિક્ષક તમને જવાબ આપશે. બિલકુલ, જે હિસાબે શિક્ષણ સમિતિ અધ્યક્ષ રાજનભાઈ, જેમને કેવું છે કે અમે આવ્યા ત્યારે આવું પાણી હતું, એના પહેલાં પાણી કેવું હતું અમને ખબર નથી. શિક્ષણ સમિતિ અધ્યક્ષ એમને કંઈ ખબર નથી. જે સાહેબ વાત કરીએ, આ સ્કૂલ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલ છે, જેના કમ્પાઉન્ડમાં જે પાણી ભરાઈ ગયું છે, પાણીને કારણે જે આજે છોકરાઓ જે પણ આવ્યા તમામ અહીંયા હેરાન પરેશાન થઈ ગયા હતા. અને ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે પાણી હજી સુધી ગેટની બહાર પાણી લાગેલું છે, જે સવારે વરસાદ થઈ હતી તેમાં આખું કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારબાદ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગને જે ફાયર સ્ટેશનની પાણીઓ હોય તે મંગાવીને કમ્પાઉન્ડ સાફ કરવામાં આવ્યું અને હાલ હવે કમ્પાઉન્ડ સાફ કરી રહ્યા છે. અને ત્યારબાદ આજે જે છોકરાઓને સ્પર્ધા છે, સ્પર્ધામાં બધા આવ્યા હતા ભાગ લેવા, તેમાં છોકરાઓ છે હેરાન પરેશાન થયા હતા. હવે ખાસ કરીને વાત કરીએ, જે શિક્ષણ સમિતિ અધ્યક્ષ છે એમને જ ખબર નથી કે આ પાણી ભરાવાનું કારણ શું છે. એ પણ કહી રહ્યા છે કે આ ડ્રેનેજ લાઈન ભરાયું, પ્રી મોન્સૂન કામગીરી કર્યું, એ પણ હું નહીં બોલી શકું, પણ છોકરાઓ હેરાન પરેશાન થયા છે. એટલે હેરાન પરેશાન થયા છે, પણ સાહેબ એ બોલવા નથી માંગતા કે જે પાણી ભરાયું એને કારણ શું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. પાંડેસરા ભિસ્તાન રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાણી ભરાતા કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો. દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ. વરસાદી પાણીના નિકાલના અભાવે લોકો પરેશાન થયા. નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદને લઈ કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું. નદી કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર છે. તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું. મહાદેવ મંદિર પર જળાભિષેક જેવા દ્રશ્યો સર્જાયા હતા. નદી કાંઠે આવેલા મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. નવસારીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં જળમગ્ન થયું છે. સમગ્ર નવસારીમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો પણ જોઈ શકો છો. નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદ લઈને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદી બંને કાંઠે વહેવા લાગી છે અને બંને કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. સમગ્ર મંદિર પાણીમાં ગરકાવ થયું. મહાદેવ મંદિર પર જળાભિષેક જેવા દ્રશ્યો સર્જાયા હતા. તો નવસારીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. જિલ્લાભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ચીખલીની કાવેરી નદી 17 ફૂટ ઉપર વહી રહી છે. ભજનક સપાટીથી માત્ર 2 ફૂટ બાકી છે. જીવના જોખમે લોકો સેલ્ફી લઈ રહ્યા છે. પૂર જેવી સ્થિતિ છતાં કોઈ બંદોબસ્ત જોવા નથી મળ્યો. તો
તો અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. તોફાની દરિયાની આગાહીએ સિગ્નલ લગાવવામાં આવ્યું. વરસાદી વાતાવરણ વચ્ચે દરિયો તોફાની બનવાની શક્યતા. પવન ભારે વરસાદથી દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો. માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી. જાફરાબાદ બંદરે તકેદારીના પગલાં લેવામાં આવ્યા. તો આણંદના વાસદ બગોદરા હાઈવે પર પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા. વરસાદને પગલે હાઈવે પર દ્રશ્યતા ઘટી છે. ઓછી દ્રશ્યતાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી. તો રાજકોટના ઉપલેટામાં ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત. બપોર બાદ અનેક વખત વરસાદી ઝાપટા પડ્યા. વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. સારા વરસાદની આશાએ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આણંદ જિલ્લામાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી. કાળા વાદળો વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. ડાંગરના પાકને જીવનદાયી વરસાદ મળ્યો છે. ખેડૂતોમાં ખુશી, લોકોને ગરમીથી રાહત મળી. આણંદ, બોરસદ, તારાપુર સહિત વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદથી જિલ્લાભરમાં ખુશીનો માહોલ. તો સુરતના ભેસ્તાન આવાસ પાસે ટ્રકના ટાયર રોડમાં ખૂંપ્યા છે. ગટર ખોદકામ બાદ પુરાણ ન થતા રસ્તો ધસી પડ્યો. પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે મનપાની પોલ ખુલી. ઈંટો ભરેલી ભારેખમ ટ્રક અકસ્માતથી મોટી જાનહાની ટળી. નબળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. તો સુરતના અમરોલીમાં ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. નકલી કોસ્મેટિક્સ સાબુ સાથે આરોપીની ધરપકડ. પોલીસે ₹1.81 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. યામી ઘર શોપના નામે નકલી માલ વેચાતો હતો. કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ. ત્યારે પોલીસે ₹1.81 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. યામી ઘર શોપના નામે નકલી માલ વેચાતો હતો. યામી ઘર શોપ તમે ખરીદતા હો તો સાવધાન થજો, કારણ કે તે નકલી વેચાઈ રહ્યો છે. કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આપણી સાથે સંવાદદાતા દીપક ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જે દીપક, નકલી પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, શું કહેશો? બિલકુલ, વાત કરીએ સુરત શહેરની અમરોલી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા. ખાસ કરીને વાત કરીએ સુરત શહેરમાં જે ડુપ્લિકેટ ફેક્ટરી પડેલ છે એ વેદાંત ઇન્ડસ્ટ્રીમાં પકડાઈ છે અને જેમાં 1.81 લાખની જે બધું જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. આમાં ઘર શોપને નામે નકલી, ડુપ્લિકેટ અને તમામ સાબુન વેચી કરતા હતા, જેનાથી એક આરોપીને પણ ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને અમરોલી પોલીસ છે જે વેદાંત વેલમ પ્રાઇવેટ લિમિટેડ ખાતે જે દરોડા પાડી હતી, ત્યારબાદ આખું આ મામલો સામે આવ્યો હતો. ખાસ કરીને આરોપી વિરુદ્ધ ઓલરેડી કોપીરાઇટની હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે જે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પણ ખાસ કરીને વાત કરી ત્યાં તો કોપીરાઇટને ગુનો હોય કે પછી ડુપ્લિકેટ હોય, આ લોકો થોડાક સમયમાં છૂટી જાય પાછું જે જ નથી એવી રીતે એ લોકો પાછું ડુપ્લિકેટ ચાલુ કરી દેતો હોય, નામ ચેન્જ કરી દેતા હોય કે પછી એરિયા ચેન્જ કરીને પાછા ડુપ્લિકેટ ચાલુ કરી દેતા હોય. તો કશે ને કશે આમાં એવું લાગે છે કે જે ડુપ્લિકેટ બનાવતા હોય કે જે ડુપ્લિકેટ બેચતા હોય એ લોકોને કાનૂનને ડર નથી એવું લાગી રહ્યું છે. કેમ કે આ થોડાક દિવસ પહેલા આવી રીતે ઉત્તરાયણ વિસ્તારમાંથી 2 કિસ્સા સામે આવ્યો હતો, પણ એ હજી છૂટી ગયા છે ને એ લોકો નામ ચેન્જ કરીને પણ ધંધા કરી રહ્યા છે એવું ચર્ચા ચાલી રહી છે. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વડોદરાના ચારણપુરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ જોવા મળ્યો છે. બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. લોહીના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 10 ગામોમાં આરોગ્ય વિભાગનું સર્વેલન્સ શરૂ. ચાંદીપુરાના શંકાસ્પદ કેસથી આરોગ્ય તંત્ર એલર્ટ થયું.
તો વડોદરાના સાવલીમાં સગીરે વૃદ્ધની હત્યા કરી. દમણ ફરવા પૈસા ન મળતા સગીરે વૃદ્ધની હત્યા કરી છે. હત્યા બાદ વૃદ્ધના બકરા ચોરી કરી વેચી નાખ્યા. બકરા વેચી સગીરે મેળવ્યા 9,300 રૂપિયા. સાવલી પોલીસે 17 વર્ષીય સગીરની ધરપકડ કરી. વડોદરા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી. પ્રાથમિક દૃષ્ટિકોણથી તપાસ કરતા ત્યાં આખા સીન ઓફ ક્રાઇમની પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું અને પોલીસે શંકાસ્પદ લાકડી જેના ઉપયોગ કરીને આ મર્ડર ઉપજાવવામાં આવ્યું હતું તે પોલીસે સીન ઓફ ક્રાઇમના પંચનામા દરમિયાન અને તે વિગતવારની એની કબજે કરીને અક્યુઝ સુધી પહોંચ્યા છે. આ મર્ડર જો છે તે એક 17 વર્ષીય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક દ્વારા કરવામાં આવ્યું છે. તો ખેડાના કઠલાલમાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. એનડીપીએસ કેસનો ફરાર આરોપી ઝડપાયો છે. અમદાવાદના ઓઢવથી આરોપીને પકડી પાડવામાં આવ્યો. કઠલાલ પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડ્યો. ટાઉન પોલીસ સર્વેલન્સ ટીમની સંયુક્ત કામગીરી. આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. મહેસાણાના વિજાપુરમાં વિદ્યાર્થીનીની છેડતીનો પ્રયાસ થયો છે. વિદ્યાર્થીનીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી. 3 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. ભાઈએ ઠપકો આપવા પહોંચતા શાળામાં મારામારી થઈ. વિદ્યાર્થીનીના ભાઈ પર હુમલો કર્યાનો આક્ષેપ. સીસીટીવી ડિલીટ કર્યાનો આચાર્ય પર આક્ષેપ છે. 3 સહિત 14 અજાણ્યા લોકો ઉપર ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. 342 ચોરીના મોબાઈલની સાથે આરોપી ઝડપાયો. મેરઠના આરોપી પાસેથી 3.33 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 201 કીપેડ અને 141 એન્ડ્રોઈડ ફોન જપ્ત કરવામાં આવ્યા. ભંગારના વ્યવસાયની યાર્ડમાં ચોરીના મોબાઈલ વેચતો હતો. ચોરેલા ફોનના પાર્ટ્સ દિલ્હીના કબાડ માર્કેટમાં વેચતો હતો. તેઓને ઇન્ફોર્મેશન મળી હતી કે દિલોલી સાઈડથી જે વ્યક્તિ આવી રહ્યો છે સલીમ મલિક, જે પોતે ખાનપુર સેન્ટ્રલ હોટલની સામે લિંબાયતમાં રહે છે, પરંતુ મૂળ મેરઠનો છે. ગલી નંબર 35 ન્યૂ ઇસ્લામનગર સમર ગાર્ડન કોલોની મેરઠ ઉત્તર પ્રદેશનો છે. એ પોતે મોબાઈલ અને ચોરીના મોબાઈલ, ભંગારનો માલ, સિમ કાર્ડ બધું લઈને આવી રહ્યો છે. જ્યારે ત્યાં વાહન ચેકિંગ પોઈન્ટ ઉપર આવ્યો અને ચેક કરતા એની પાસેથી 3 મોટી બેગ મળે છે અને એમાંથી આપ જોઈ શકો છો એ રીતે 338 મોબાઈલ મળે છે, જેમાંથી કીપેડવાળા મોબાઈલ 201 છે અને એન્ડ્રોઈડ ફોન છે એ 140 છે. તો બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા. બટાકાના ઘટતા ભાવથી ખેડૂતોમાં રોષ. મોંઘા ખાતર બિયારણ છતાં ભાવ તળિયે પહોંચ્યા. ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ભાવ વધારો અથવા સબસિડીની ખેડૂતોની માંગ છે. ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી આપી. તો છોટાઉદેપુરના નવી નગરીમાં ગંદા પાણીથી લોકો પરેશાન. નવી નગરીમાં 1 મહિનાથી દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે. પાણી અને ગટર લાઈનો મિક્સ થતા મુશ્કેલી વધી. ગંદા પાણીથી આરોગ્ય સામે ગંભીર સવાલ ઉભા થયા. ઝાડા ઉલટી અને ચામડીના રોગોનો ભય જોવા મળી રહ્યો છે. મોંઘા પાણીના કેન ખરીદવા ગ્રામજનો મજબૂર. 7 દિવસમાં ઉકેલ નહીં તો આંદોલનની ચીમકી. પાણી આવે છે સારું, બિલવાળું પાણી આવે છે અને સરપંચની તલાટીશ્રીની બી જાણ કરેલી હતી. વાર રજૂઆત કરી આ લોકોને, પણ આ લોકો કંઈ કશું કરતા નથી, જોવા આવતા નથી. આરોગ્ય એવી તકે આની કંઈ જાત થાય, રોગચાળો ફેલાય એને જવાબદાર કોણ? અને આરોગ્ય વિભાગને અમે જાણ કરી છે કે આનું કંઈ નિરીક્ષણ તમે કરો કે પાણી પીવા લાયક છે કે નથી. તો રાજકોટના જેતપુરમાં ફ્રૂટની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. અનમોલ ફ્રૂટ દુકાનમાં આગથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ફાયર ફાઇટરે ઘટનાસ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી. ફળોના ખોખા અને કાગડો આગમાં સળગી ગયા. આગમાં કોઈ જાનહાનિ નહીં, લોકોના ટોળા ઉમટ્યા. તો જૂનાગઢમાં મગર અને શ્વાનનો દુર્લભ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શ્વાનનો શિકાર કરવાનો મગરનો પ્રયાસ. જીવ બચાવવા શ્વાન સફળ રહ્યું છે. ભવનાથના લાલઢોળી તળાવની ઘટના. શિકાર માટે મગર પાણીની બહાર આવ્યો છતાં શિકાર ન કરી શક્યો. જંગલમાં જોવા મળતી અલભ્ય આ ઘટના છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
શિકાર માટે મગર પાણીની બહાર આવ્યો હતો, પરંતુ મગર શિકાર ન કરી શક્યો, જ્યારે શ્વાન પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો છે. જૂનાગઢની આ સમગ્ર ઘટના, તળાવની આ સમગ્ર ઘટના છે. શ્વાનો શિકાર કરવાનો મગરનો પ્રયાસ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જ્યારે લોકો પણ આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ભવનાથના લાલઢોળી તળાવની આ સમગ્ર ઘટના. અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુમા બાદ હવે ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જુંડાલ સર્કલ પાસે દીપડો રોડ ક્રોસ કરતો હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી છે, જોકે વન વિભાગ તરફથી દીપડાની હાજરીની પુષ્ટિ કરવામાં આવી નથી. ઇસ્યુ છે એટલે અમે લોકો સૂતા હોઈએ એ દરમિયાન આ ઘટના ઘટી હોય એવું લાગે છે. અને જે કોઈ પણ મેસેજ છે એ યા તો ઓરલી છે, અને મને 5:30-6 વાગે મારા મિત્ર વર્તુળમાંથી એક મેસેજ આવેલો કે ભાઈ આ બાજુ કંઈક એવા સમાચાર છે, સાચા છે કે નહીં એ ખબર નથી, પણ એવા સમાચાર છે કે દીપડો અહીંયા દેખાયો છે. અમદાવાદમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાવાની શક્ય જે છે તે કહી શકાય છે કે ગઈકાલે પણ દીપડો જે છે સીસીટીવી ધુમા ગામમાં દેખાયો હતો. અહીંયા સીસીટીવીમાં દીપડો જે છે તે હાલ નથી દેખાતો તેવું લોકોનું કહેવું છે, પણ આ વિડીયો જે છે તે વાયરલ થયો છે. કહી શકાય છે કે અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાવાનો હોવાનો દાવો જે છે તે લોકો કરી રહ્યા છે, અને લોકો પણ ચિંતામાં ફરી રહ્યા છે. ગુમા બાદ હવે ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો દાવો જે છે તે સામે આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો ફોટો જે છે જુંડાલ સર્કલ પાસે હતો. આપણા સાથે એક ભાઈ છે, તેમના સાથે વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? વિજયભાઈ, શું કહેશો, દીપડો અહીંયા આવ્યો તો કે તમે જોયો તો કોઈ? હવે રાત્રે જ્યારે વિડીયો વાયરલ થયો, સવારે મેં જોયું અમદાવાદ દીકરું મેં દીકરાને જોયો નહોતો, અને રાત્રે જે અમે આ વિડીયો જોયો તો અમે એટલા બધા ગભરાઈ ગયા હતા તો અમે બહાર નીકળવાનું સવારમાં છતાં તો ના જઈ શકીએ આ દીકરાના કારણે. અને અહીંયા દીકરા આવવાનું કારણ હોય એ શકે કે અમારી સામે કોઈ જાજો આ 100 ફૂટનો રોડ છે પણ હજુ રોડ બન્યો નથી, અને કદાચ ગાડીઓમાં છપાવવાનું દીકરાને હોઈ શકે એ કારણ એ મને લાગે છે. આગલા દિવસે ધુમા આવ્યો એટલે અમે ત્યાંથી અહીંયા સીધો રિંગ રોડ છે, સીધો રાત્રે આવી શકે છે, એટલે અનુમાન કરી શકાય કદાચ આવ્યો રૂબરૂ. અને બીજું કે અહીંયા જે પગલાં બધા પાડેલા છે એના હિસાબે અને વન વિભાગવાળા ખરેખર તો બરાબર બોલાવવા જોઈએ. અમારે વન વિભાગવાળા આના માટે કંઈ તાત્કાલિક એક્શન લે એ અમારા વાંધો સોસાયટીના રહીશોની અમારી ડિમાન્ડ છે. જે ચોક્કસપણે કહી શકાય કે હાલ તો લોકોએ દીપડો જે છે તે નથી જોયો, પણ અનુમાન કરી શકાય છે કે દીપડો અહીંયા આવી શકે છે. વિડીયો વાયરલ ને જે ફોટો વાયરલ થયો તેના કહી શકાય છે હાલ તો જે પગલાં જે છે તે અહીંયા તેમના દેખાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ દીપડાના પગલાં છે, પણ કેવી રીતે કહી શકાય કે દીપડાના પગલાં છે, અને વન વિભાગને પણ અહીંયા જાણ કરી છે. અને સાથે સાથે કહી શકાય છે કે અહીંયા જંગલ જે છે તે જંગલ જેવું તમને દેખાઈ રહ્યું છે, તો દીપડો અહીંયા છુપાયેલો હોય તેવું લોકોનું કહેવું છે. અને લોકોમાં પણ ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો અહીંયા ભયના માહોલમાં જીવી રહ્યા છે, કારણ કે દીપડાનો ડર જે છે તે લોકોને લાગી રહ્યો છે. કેમેરામેન ધ્રુવ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આણંદના વાસદમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ઘાયલ પોલીસ કર્મીઓની ડેપ્યુટી સીએમ અને ડીજીપી જેએસ મલિકે મુલાકાત લીધી. ડીજીપીએ જણાવ્યું કે આરોપી સુરેશ પરમારે પોલીસ પર ચાકુથી હુમલો કરતા સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું. આરોપી અગાઉ પણ 2 દુષ્કર્મના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા હતા, તો એક આપણા જે ટીમ છે આણંદ પોલીસની એલસીબી અને 2 પોલીસવાળા એની સાથે હતા. આણંદ પીએસઆઈ મિસ્ટર રાણા અને 2 પોલીસવાળા જે એએસઆઈ મહિપાલસિંહ અને કોન્સ્ટેબલ રાજવીરસિંહ એમને લઈને જતા હતા. ત્યારે વચ્ચે લગભગ ગઈકાલે રાત્રે 11-11:30ની આસરે એને કંઈ વોમિટ જેવું એને કીધું. જ્યારે ઉતર્યા તો એને અટેક કર્યા ચાકુથી, અને ચાકુથી પહેલા એક પે અટેક કર્યા, ફરી એને વોર્નિંગ આપી પીએસઆઈ દ્વારા એને, અને પગમાં પણ ગોળી મારી. પછી ફરીથી અટેક કરવા ગયા, એને બીજાને 2 ઘાવ માર્યા. પછી પીએસઆઈ પણ વોર કરવા જતા
પીએસઆઈએ પછી ગોળી ચલાવી અને એનો મૃત્યુ પામેલ છે. બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે 139 નવી ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદના ગામોમાં દોડશે, જેથી આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સરળ પરિવહન મળશે. આ સાથે ઉમરપાડાના આદિવાસી ખેડૂતોના જમીન પ્રશ્નના ઉકેલ માટે સરકાર વિચારણા કરી રહી છે અને કાયદેસર હકદારોની જમીન આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભગવાન બિરસા મુંડા જેની 150મી જન્મ જયંતિને ઉજવતી વખતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે સમયે પૂરા ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી જે પટ્ટો છે, 14 જિલ્લામાં રહેતી આદિવાસી સમાજ, 1 કરોડથી પણ વધારે આદિવાસી સમાજ જ્યારે વસે છે, એમાં કેટલાક વિસ્તારના લોકો, બોર્ડર ઉપર રહેતા લોકો, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બન્યો છે. ભારે કરંટના કારણે દરિયામાં 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. સ્થિતિ ગંભીર બનતા માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. તંત્રએ માછીમારો અને પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવાની અપીલ કરી. હાલ માછીમારી પર પ્રતિબંધ હોવાથી તમામ બોટ કાંઠે સુરક્ષિત રાખવામાં આવી છે. રાજકોટમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં એક સપ્તાહમાં 2055 દર્દીઓ સારવાર માટે પહોંચ્યા, જે ગયા સપ્તાહની સરખામણીએ 300થી વધુ કેસનો વધારો દર્શાવે છે. સૌથી વધુ શરદી, ઉધરસ, સામાન્ય તાવ અને ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. મનપાના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે શહેરમાં હાલ ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નથી. વાયરસથી બચાવ માટે 2085 ઘરોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.